છોકરાઓનો અવાજ આવશે તમારું એથી પણ આવશે. ખુલ્લું રાખો, કઈ ખુલ્લું રાખો, કારણ કે એ તો અહીંથી આવશે. સવારે આંટી જે ખુરશી પરથી જાગ થયું ને એ અત્યારે પડી ગયા સામે જ રહે છે. ખુરશી પરથી આપણે સત્સંગ વખતે નથી પડી ગયા, અત્યારે પડી ગયા, અત્યારે પડી ગયા, પાછા અત્યારે પડી ગયા. એ જ ખુરશીમાંથી ના ના અત્યારે બાદ પડ્યા રોડ ઉપર દુકાન આગળ. રોડ ઉપર પડી ગયા. આપણા બધાનો પ્રશ્ન શું થાય છે કે આત્માની અનુભૂતિ મારે પ્રકૃતિથી કરવી છે. પ્રકૃતિથી આત્માની અનુભૂતિ ના થાય, પ્રકૃતિની હાજરીમાં થાય. આ જળ ક્યારે ચેતનને અનુભવી શકે? એટલે પેલા સિદ્ધાંત સમજો. ઘણા બધા કે છે અમને આત્માની અનુભૂતિ થતી નથી, પણ કોને થાય? તમે પ્રશ્ન પૂછો છો કે મને થતી નથી એટલે કોને? બધા પૂછે છે ને કે અમે 25 વર્ષથી કરીએ છીએ, આત્માની અનુભૂતિ થતી, પણ કોને થવી જોઈએ? એમ થવી કોને જોઈએ? શરીરને થવી જોઈએ? આપણી સમજણ જ ખોટી છે. તો પછી આને તો ક્યારે થવાનું? એટલે પહેલા કોન્સેપ્ટ ક્લિયર કરો કે આત્માની અનુભૂતિ એટલે શું ને આત્માની અનુભૂતિ કેવી રીતે થાય. આત્માની અનુભૂતિ પ્રકૃતિની હાજરીમાં થાય, પ્રકૃતિને સૂર્યનારાયણની હાજરીમાં તમે બધું કામ કરી શકો, પણ સૂર્યનારાયણની અનુભૂતિ ના થાય. સમજાય છે? ને સૂર્યનારાયણને તમારી પણ અનુભૂતિ ના થાય. સમજાય છે? હા. એટલે અનુભૂતિ શબ્દ એ અનુભવવાનું છે, શરીરે કરવાનું. આ આત્મા આ શરીરનો નથી. આવા તો કેટલા શરીર મળી ગયા. હા કે ના? એટલે કોઈ શરીરે આત્માનો અનુભવ કરવાનો છે એ પ્રશ્ન આવવો જોઈએ. શરીરની હાજરીમાં થાય, શરીરને ના થાય. શું કીધું? શરીરને વિનાશી શરીર અવિનાશી નો અનુભવ ના કરી શકે. પણ અનુભવ કરવાની પ્રક્રિયા કોણ કરે? તો કે શરીર પણ ના કરે અને આત્મા પણ ના કરે. એ બંનેની વચ્ચે રહેલો જીવ તો અહંકાર કરે. કેમ? કારણ કે એ જ અહંકાર એવું કહે છે કે હું શરીર છું. શરીર પાસે તો ભાષા છે નહીં. શરીર પાસે ભાષા નથી. શરીર પાસે ભાષા હોય તો મળતું એ બોલે, બોલતા નથી. શરીર પાસે વિચાર હોય તો મળદામાં રહેલું મને વિચાર કરે. શરીર પાસે ક્રિયા કરવાની શક્તિ હોય તો મળદું એ ક્રિયા કરે. શરીર બી છે, મોઢું એ છે, મગજ એ છે, બધું છે. યસ કે નો? પણ કે છે આ બધું જે કરે છે એ 3 પ્રકારની કર્મની બેટરીઓ ચાર્જ થઈ છે. મન, વચન, કાયા. 3. કાયા એટલે ક્રિયા, વચન એટલે બોલવું, મન એટલે વિચારવું. આ 3 બેટરીઓ ગયા અવતારમાં ચાર્જ થઈ છે. આ અવતારમાં આ મશીનરી દ્વારા શું થાય છે? ડિસ્ચાર્જ થાય છે. મશીનરી દ્વારા. મશીનરી પોતાનું જ્ઞાન નથી, પોતાની વાણી, પોતાની ક્રિયા નથી. આ સાધન છે. શું છે? અને સાધનની ડિઝાઇન બધા મનુષ્યની કેવી છે?
એક જ સરખી. પણ બધા પ્રોગ્રામ કેવા છે? એટલે વિચાર વાણી વર્તન બધાના કેવા છે? બોલતા નથી, હા કે ના? એક જ કંપનીનો મોબાઈલ હોય તો બધાનું મોબાઈલની મશીન સરખું હોય કે જુદું હોય? એનું સોફ્ટવેર સરખું હોય કે જુદું હોય? પણ આ મોબાઈલ નો ઉપયોગ બધાનો કેવો હોય? બોલો, સમજી ગયા? ઉપયોગ જુદો જુદો. એટલે સમજવાનું છે કે આ જે જીવતો અહંકાર છે, કયો અહંકાર? હું છું એવું જે માને છે એ જીવતો છે. હું ચંદુલાલ છું એ મરેલો અહંકાર છે. શું કીધું? પણ હું છું એ જીવતો અહંકાર છે. પણ હું ચંદુલાલ છું એવું જે માને છે ને એ અજ્ઞાન છે. શું કીધું? જીવતો અહંકાર હું ચંદુલાલ છું એવું માને છે એ અજ્ઞાન છે. મરેલા અહંકાર ને તો હોય જ હું ચંદુલાલ છું, કારણ કે એને જ કર્મ ભોગવવાનું છે. એટલે એ તો બોલશે હું વિચાર કરું છું, હું બોલું છું, હું ક્રિયા કરું છું, મા બાપ મારા છે, સત્તા સંપત્તિ સંબંધ મારા છે. કોણ મળશે? મરી રહેલો. હું પણ ક્યાંથી ઊભું થયું તો પછી? હું પણ ઊભું થયું અજ્ઞાનથી. સામીપ્ય ભાવને કારણે કેવું થઈ ગયું? કેવી રીતે થયું? સામીપ્ય ભાવથી. સામીપ્ય ભાવ એટલે શું? કે આપણી ગાડી ટ્રેન ઊભી છે અને બાજુના પાટા ઉપર બીજી ટ્રેન ઊભી છે. હવે આપણે તો ટ્રેનમાં બેઠા છે, પેલી ટ્રેન ચાલે એટલે આપણને લાગે આપણી ચાલી, એનું નામ સામીપ્ય ભાવ. બોલતા નથી. એ ટ્રેને કર્યું? આપણને ઊભું થયું કે મારી ટ્રેન ચાલે છે. ખરેખર ખ્યાલ આવ્યો? એમાં મન વચન કાયા ચાલે છે. પેલા લાગ્યું કે આ મન વચન કાયા હું ચલાવું છું, મન વચન કાયા મારા છે. આ મન વચન કાયાને મળેલું મારું છે, હું માલિક છું. ખ્યાલ આવ્યો? વિચાર હું કરું છું, વાણી હું બોલું છું. તે જીવતા અહંકારને સામીપ્ય ભાવ ઉત્પન્ન થઈ ગયો. એ સામીપ્ય ભાવથી નવા કર્મ, એ નવા કર્મ બંધાય એ વખતે નવું મન બંધાય. નેક્સ્ટ બર્થમાં એ જ મન પાછું કર્મ ભોગવે, શરીર અને સંજોગો દ્વારા. વળી પાછા એ કર્મનું પોટલું પતી ગયું એટલે પાછું આ શરીર જતું રહે, શરીર સાથે જોડાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન પણ જતું રહે. કારણ કે આપેલું છે આપણું. અને શેના માટે આપ્યું? કર્મ માલિકી માટે. હા કે ના? જેવા કર્મ પતી જાય એટલે શરીર સહિત બધું જ લઈ લેશે, કારણ કે તમને ભોગવવા માટે આપ્યું છે, માલિકી કરવા. પણ તમે અજ્ઞાનતાથી માલિકી કરશો તો પછી એનું ફળ કુદરત. આનું નામ સામીપ્ય. ક્રિયા કરે છે અને માને છે હું કરું છું. સત્તા સંપત્તિ સંબંધ સાધન આની સાથે સંકળાયેલા છે અને કે છે મારા છે. કર્મ શરીર દ્વારા ભોગવું છું અને કે છે હું ભોગવું છું. બસ સમજાય છે? આ ભ્રાંતિ છે ને આ ભ્રાંતિને કારણે કર્મ બંધાય છે. ક્રિયાથી કર્મ બંધાતા ભ્રાંતિથી બંધાય છે. સમજાય છે? એટલે ભ્રાંતિથી કર્મ બંધાય ત્યારે શું થાય?
એ બાંધેલા કર્મથી પાછો નવો જન્મ, નવું શરીર, નવા બધા સંજોગો, સામીપ્ય ભાવથી. કેવું? ના હોવા છતાંય માને. સ્વામી પણ મૂળ હિસાબે તો મૂળ આત્મા તો અલગ જ છે, એને કઈ ચોટતું જ નથી. અને શરીર અગર જડ છે તો આ સામીપ્ય ભાવ તો એને ભાષ્યમાન જ થાય છે એની અંદરમાં. તો ભાષ્યમાન જ છે ને. તો એના લીધે એ બી તો કુદરતના આધીન જ છે સામીપ્ય ભાવ બી. સામીપ્ય ભાવ કુદરતને આધીન નથી. વસ્તુ હોવી એ કુદરતને આધીન છે. અવસ્થા હોવી એ કુદરતને આધીન છે. અવસ્થાને કઈ રીતે જોવી એ કુદરતને આધીન નથી. એ તો તમારી દ્રષ્ટિને આધીન છે. એક્ઝામ્પલ તરીકે સમજો ને. ચોરને ચોર બી જોઈ શકાય અને ચોરને અકર્તા પણ જોઈ શકાય. ચોરને સારી રીતે પણ જોઈ શકાય. ચોરમાં શુદ્ધાત્મા જોઈ શકાય. પણ એ તો દ્રષ્ટિનો વિષય થયો ને. એમાં કુદરતનો વિષય ક્યાં આવ્યો? એમાં કુદરતનો વિષય ક્યાં આવ્યો? વ્યક્તિ કુદરતની છે. ક્રિયા કરાવે છે તે કુદરત કરાવે છે. પણ મારે એને કઈ રીતે જોવી એ તો મારો પ્રશ્ન છે ને. માટે કહેવાય છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. બદલી શકાય પણ દ્રષ્ટિ બદલી શકાય. તો આપણે આ વિજ્ઞાન શેના ઉપર છે? દ્રષ્ટિ બદલવા માટે. મન વચન કાયા બદલવાની વાત નથી કરતા આપણે. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. પણ એ કઈ ભૂલો? મન વચન કાયાથી થયેલી ભૂલો નહીં. શું કીધું? નહીં. કારણ કે મન વચન કાયા તો પોતે જડ છે. એ ભૂલ કરે કેવી રીતે? એ ભૂલ કરવાની સ્વતંત્રતા લાવી ક્યાંથી? સમજાય છે? એ તો પ્રોગ્રામ પ્રમાણે જીવવાનું. એને શેના પ્રમાણે? પ્રોગ્રામ કયા અવતારનું? શરીર આ અવતારનું કુદરતે આપ્યું. અને સંજોગો પણ કોણ આપે છે આ શરીરને? શક્તિ પણ કુદરત આપે છે પ્રોગ્રામ પ્રમાણે. એમાં આનો શું વાંક? બોલતા નથી. પઝલ ત્યાં જ ઊભું થાય છે કે ગયા ભાવમાં કરેલું આ ભાવમાં જે રિઝલ્ટ આવે છે તો ત્યાં પઝલ ઊભું થાય છે કે આ મને કેમ અત્યારમાં આવ્યું? મને વચ્ચે આવી જાય. કારણ કે આપણને બધાને લૌકિક ભાષામાં ખબર છે કે એક્ઝામ ને રિઝલ્ટ વચ્ચે અંતર તો હોય જ. ના સમજાયું? બસ તો પછી ખ્યાલ આવ્યો? એમ અહીંયા આગળ કર્મ અને કર્મ ફળ વચ્ચે ઓછામાં ઓછું એક અવતારનું અંતર છે. કેટલું? એક બસ. હવે તમે એમ માનો કે આજનું કરેલું આજે ભોગવીએ છે એ તો પછી ભ્રાંતિ થઈ ગઈ. તો પછી મા બાપ કયા આધારે મળ્યા? આજે કર્મ બાંધ્યા? બોલતા નથી. આજે બાંધ્યા? ભાઈ બેન કયા આધારે મળ્યા? આજે કર્મ બાંધ્યા? રહેવાનું ઘર ધર્મ ગામ કયા આધારે મળ્યું? આજે કર્મ કર્યા? બોલો ને. સમજાય છે? જન્મો તારે શરીર તૈયાર મળે, મા બાપ તૈયાર મળે, ભાઈ બહેન તૈયાર મળે, રહેવાનું ઘર તૈયાર મળે, ગામ અને ધર્મ તૈયાર મળે, કાકા મામા ફૈબા તૈયાર મળે, તમારું નામે તૈયાર મળે. તો તમે ક્યારે મહેનત કરી? બોલતા નથી. મહેનત ક્યારે કરી? ખ્યાલ આવ્યો? ફળ ભોગવતી વખતે મહેનત હોતી. એક્ઝામ આપો ત્યારે મહેનત હોય 3 કલાકની.
રિઝલ્ટ લેવા માટે કેટલા કલાક જોઈએ? ત્યાં કેવી સમજણ પડે છે, તો અહીંયા કેમ નથી સમજણ પડતી કે રિઝલ્ટમાં મહેનત? ખ્યાલ આવ્યો? મહેનત કરવાથી જીવન જીવાતું હોય ને સાહેબ, તો તમે તમારી મરજીથી શ્વાસ પણ લઈ શકો. સમજાય છે? શ્વાસ લેવો એ તમારી મહેનતનું ફળ નથી. અહીંયા ખુરશી છે. એટલે કહેવાનો મતલબ મહેનતથી કશું મળતું નથી. રામને વનવાસ જવું પડ્યું, મહેનતથી જવું પડ્યું. બોલતા નથી. મહેનત કરી હતી, મહેનત કરી હતી, હે? તો કેમ જવું પડ્યું? હા, ત્યાં કેવું સમજાય છે? અને કોઈ અપમાન કીધું કે ના એ કર્મનું ફળ નહીં, એ તો એને જ કર્યું છે. જો બોલતા નથી. હા કે ના? આપણું કોઈ અપમાન કર્યું તો કે એને જ કર્યું છે. અને રામે વનવાસ જવું કે એ કર્મનું ફળ, તો આ કર્મનું ફળ નહીં. કેવી માન્યતા છે આપણી? સાચી વસ્તુ સમજ્યાની એની આ દશા છે. અને સાચી વસ્તુ એટલે કોઈની નથી, એ તો સનાતન સત્ય છે. સનાતન સત્ય એટલે કુદરતનો, એનાથી બહાર કોઈ જઈ શકે. ભગવાન શ્રી રામકૃષ્ણ અને મહાવીરે પણ કરેલા કર્મો ભોગવવા પડે. એમાં કોઈની બાદ બાકી. કુદરતનો કાનૂન બધાને એક સરખો લાગે. એટલે આ યુનિવર્સમાં કુદરતનો કાનૂન સર્વોપરી છે. શું છે? યુનિવર્સમાં. અને આધ્યાત્મમાં આત્મા સર્વોપરી છે. એનાથી મોટું કોઈ નથી. પણ આત્માની હાજરીમાં અહંકાર અજ્ઞાનતાએ કરીને કર્મ બાંધશે ત્યાં સુધી આત્માને મુક્તિ નહીં મળે. કેમ? જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ મોકલે. બાંધે બીજો આત્મા અને ભોગવી બીજો આત્મા, એવું હોય? એટલે આત્માને મોક્ષે જવું હોય તો પણ જઈ શકે, કારણ કે એની હાજરીમાં કર્મ બંધાયા, એને નથી બાંધે. જો આત્મા કર્મ બાંધી શકતો હોત તો પછી સિદ્ધ ક્ષેત્રમાં જઈને બાંધે ને, એની શક્તિ હોય તો. બોલતા નથી. આત્મામાં ભાવ કરવાની શક્તિ હોય તો ત્યાં ના કરે. ખ્યાલ આવ્યો? પણ આત્મામાં ભાવ કરવાની શક્તિ નથી, અને એને જરૂર પણ નથી. પણ આત્માની હાજરીમાં અને આ શરીરની હાજરીમાં જે વિશેષ ભાવ ઉત્પન્ન થયો, કયો ભાવ? એ વિશેષ ભાવને કારણે આ કર્મ બંધાયા. પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે કર્મ ભોગવે એ કોઈ ગુનો નથી, અને આત્મા એના સ્વભાવમાં રહે એ કોઈ ગુનો નથી. પણ પ્રકૃતિ અને આત્માની વચ્ચે જે અહંકાર છે, એ અહંકાર આ શરીર અને શરીરની અવસ્થાઓ સાથે ભળી જાય છે. શું થાય છે? અને ત્યારથી કર્મ બાંધવાની શરૂઆત થાય છે.
અત્યારે આ ડીશ છે, આ ડીશ અહીંયા પડી છે, બરાબર છે. હવે આ ડીશ કોઈ અડકે છે અને લઈને ખિસ્સામાં મૂકી દેશે. હું જોઉં છું, મને કશું થતું નથી, કારણ કે ડીશ મારી, પણ એ જ ડીશ મારી હોય તો ડીશ થી રાગદ્વેષ થયા કે મારાપણાથી? હવે ખ્યાલ આવ્યો અજ્ઞાન શું છે? અજ્ઞાન ડીશ છે. હવે ખ્યાલ આવ્યો? શરીર છે એ અજ્ઞાન નથી, હું શરીર છું એ મન વચન કાયા જે ક્રિયા કરે છે એ અજ્ઞાન, પણ વિચાર હું કરું છું, વાણી હું બોલું છું, વર્તન હું કરું છું, એ માન્યતા એ અજ્ઞાન છે. માન્યતા, અવસ્થા અજ્ઞાન. અવસ્થા તો અવસ્થા માત્ર કુદરતી રચના છે, પણ એની માન્યતામાં અજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? અનાદિકાળથી અહીંયા જ ભૂલ થાય છે. માનનારો જે છે એ જ કર્મ બાંધે છે અને એ જ બીજા અવતારમાં કર્મ ભોગવે છે. ભોગવ બાંધતી વખતે શરીર જુદું અને ભોગવતી વખતે શરીર, બંને વખતે આત્મા એક જ છે. એને પુનર્જન્મ કહેવાય. શું કહેવાય? શરીરનો પુનર્જન્મ. આત્માની હાજરીમાં નવું શરીર મળે એને પુનર્જન્મ કહેવાય. સમજાયું? આત્માનો પુનર્જન્મ, આત્માને તો જન્મ જીવન મૃત્યુ ના હોય. એટલે સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ કરે છે એને કે છે હું કરું છું. સમજાયું? પૂછો કઈ પ્રશ્ન પૂછો તો કઈ વાત નીકળે. સ્વામીજી, તો પછી આત્મામાં ભાવની સત્તા નથી, શરીરમાં નથી, તો હું જે છે વચ્ચેનો ભાગ, એમાં જે ભાવ થાય છે એ ભાવ કેવી રીતના ઉત્પન્ન થાય છે? ભાવ ઉત્પન્ન થાય છે રોંગ બિલીફથી. શેનાથી? રોંગ બિલીફ. મકાન શરીરનું છે પણ માને છે મારું છે. તો પછી આપણે મારું કહેનારને પૂછીએ કે તું આત્મા છું કે શરીર છું, તો પાછું કે હું શરીર છું. તો પછી મકાન કે એનું હોય? બોલતા નથી. હવે શરીરનું મકાન છે અને આત્માનું નથી, પણ મારું માનું છું તોય અજ્ઞાન છે, કારણ કે શરીરનું જ છે, મારું નથી. ખ્યાલ આવ્યો? સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન બધું કોનું છે? અને શરીરનું જે છે એ બધું ઉકલી રહ્યું છે. શું છે? મીટાઈ રહ્યું. અને જે ઉકલી રહેલા ભાગમાં જે અહંકાર ભળે છે જીવતો, એટલે પાછું નવું વીંટાય છે. એ પાછું નેક્સ્ટ બર્થમાં ઉકલશે. સમજાયું? આ અવતારમાં બંધાય, નેક્સ્ટ બર્થમાં. આવી રીતે જન્મ મરણની સાયકલ ચાલુ રહે. સમજાય છે? કર્મ ના બંધાય એના માટે
દેહ અને આત્માને અસ્તિત્વ કરીને, ગુણે કરીને, સ્વભાવે કરીને જુદા જોવા, તો કર્મ ના બંધાય. ત્યારે હું કરું એ જ એનાથી કર્મ બંધાય. પણ કરે છે કોણ એ જાણે તો ભલે કાયમી હોય. કરે છે કુદરત, કરાવે છે કુદરત, શક્તિ પણ કુદરતની, તો પછી આપણે એમાં ઊંડા ઉતરવાની જરૂર. પણ ઊંડા ઉતરીએ છીએ કારણ કે અંદર અજ્ઞાન રહેલું છે. શું અજ્ઞાન? આ મારું શરીર છે, આ મન વચન કાયા હું ચલાવું છું, વિચાર વાણી વર્તન હું કરું છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે. ખ્યાલ આવ્યો? આ જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે. આ બધું અજ્ઞાન છે. એ માન્યતા રૂપે છે, જેને રોંગ બિલીફ કહેવાય. શું કહેવાય? સમજાય છે? રોંગ બિલીફ. રોડ ઉપર 10 ગાડીઓ પાર્ક થયેલી છે, એમાંથી એક ગાડી આપણી પણ છે. હવે આપણે અહીંયા સત્સંગમાં બેસી ગયા હોય ને અડધો કલાક પછી સિક્યુરિટી ગાર્ડ આવે, ભાઈ કોઈની કારનો કાચ ફૂટી ગયો છે તો જોઈ લો, તો અહીંથી કોણ ઊભું થાય? जिसकी कार है. मानो कि यहाँ से 10 कार 10 है, पर यहाँ से 2 व्यक्ति की ही कार लेकर आए, तो कितने खड़े होंगे? 2 व्यक्ति. वो जाएंगे, ठीक है, जाके अपनी कार देखेंगे कि सब देखेंगे? अपनी कार देखेंगे. फिर उसका कांच नहीं टूटा है तो क्या करेंगे? वापिस आ जाएंगे. यस क्यों नो? मगर फिर कांच टूट गया, वो कार मेरी है, तो कार से रागद्वेष हुआ कि मेरी से हुआ? बोलते नहीं. बस ये मान्यता, ये रॉन्ग है. मेरी नहीं होना चाहिए. कार भले है, कार इनकी भी है, मगर जब शरीर कुदरत का है तो फिर सत्ता संपत्ति संबंध साधन भी किसके है? तो इसलिए मेरी बोलना जरूरी नहीं है. आप कभी बोलते हैं श्वास मेरा है, प्राणवायु मेरा है, बोलते हैं? इसके बिना जीवन जीना संभव है? तो भी बोलते हैं कभी कि श्वास मेरा है, प्राणवायु मेरा है. प्राणवायु તમારું નથી તો બીજું હું તમારું હોય? બોલો ને. જેનાથી આ શરીર જીવતું છે, પ્રાણવાયુ કોનો છે? એ જ કુદરતનો હોય તો આપણું શું હોય પછી? યસ કે નો? વિચાર કરો. વિજ્ઞાન કેટલું ક્લિયર છે કે નહીં? છે કશું ગોળ ગોળ? સમજાવનાર જોઈએ. શું જોઈએ? અને સમજાવનારો સમજાય તારે શકે કે એને અનુભવ થયો હોય, એની દ્રષ્ટિમાં હોય તો કહી શકે, નહીં તો ના કહી શકે. સમજાય છે? આગળ આવી જાઓ.
એટલે અનાદિકાળથી આવી રીતે જીવ ફસાયો છે. પોતે કશું કરતો નથી, કરું છું એવું માને છે. એ માન્યતાથી જ રાગ દ્વેષના બીજ પડે છે. માલિકી કરતા અને ભોગતા ભાવને કારણે રાગ દ્વેષના બીજ પડે છે. ક્રિયાથી નથી પડતા, માન્યતાથી પડે છે. આ પંખો ચાલે છે, એને બીજ પડે? પણ પંખાના માલિકને પડે. મારો પંખો, શું કે રો મટીરિયલ કુદરતનું, હા કે ના? બનાવે કારીગરો, પૈસા ફેક્ટરીની માલિકીના. એ માલ પાછો ડિસ્ટ્રીબ્યુટરને વેચે, ડિસ્ટ્રીબ્યુટર પાછો હોલસેલરને વેચે, હોલસેલર રિટેલરને વેચે, ને રિટેલર પાસેથી આપણા ઘેર આવે. આટલી ઠેકાણે ફર્યા પછી કે પંખો મારો છે, તો અત્યાર સુધી કોનો હતો? બોલતા જ નથી. કોકનો તો હતો જ ને. એટલે આ દુનિયામાં કોઈનું કશું છે નહીં. જેની સાથે જેવો હિસાબ છે ભોગવવાનો. હિસાબ મળે જ ને, કેમ ના મળે? કર્મ પ્રમાણે ગતિ છે. કોઈ નક્કી કરે આપણી ગતિ? તો પછી કર્મનું મહત્વ શું છે? આપણી ગતિ કોઈ નક્કી કરવાનું, તો પછી આપણે કોઈ મહત્વ જ નથી ને. આપણી ગતિ કોણ નક્કી કરે? આપણા કર્મ. એટલે માનવતાવાદી કર્મ હશે તો મનુષ્ય મળશે, પાશવી કર્મ હશે તો પશુ યોની મળશે, રાક્ષસી કર્મ હશે તો નરગતિ મળશે, અને દૈવી કર્મ હશે તો દેવગતિ મળશે. કર્મ ઉપર આધાર છે. કોઈ નક્કી ના કરે કે તમારે ક્યાં જવાનું છે. તમારા કર્મને આધારે કુદરત નક્કી કરે છે કે આને કર્મનું ફળ કઈ ગતિમાં આપવું. પણ એ આધાર કર્મ છે. જેવા એક્સપાયર થઈ જઈએ કે એક જ સેકન્ડમાં થાય, તરત જ જન્મ થાય. શું કીધું? વાર લાગે નહીં. કુદરતનું કોમ્પ્યુટર એટલું ફાસ્ટ ચાલે કે તમારા કર્મના બંચથી આખું ફટાફટ નક્કી કરી નાખે કે હવે એનું લાઈફ કેવું આપવું, ક્યાં આપવું. સમજાય છે? તરત જ સુપર કોમ્પ્યુટર કુદરતનું છે, ફટાફટ નક્કી કરી નાખે. અહીંયા જેવો શ્વાસ બંધ થયો અને કર્મ નીકળ્યા, તરત જ નક્કી થાય કે હવે એને ક્યાં જવાનું છે. આત્માને ક્યાં શરીર ધારણ કરવા જવાનું. સમજાય છે ને? કર્મ બાંધનારું જ લઈ જાય છે. કોણ લઈ જાય છે? કર્મ બાંધનારું જે અહંકાર છે, એ જ આત્માને લઈ જાય છે ક્યાં જવાનું છે. આત્મા પાસે કોઈ ચોઈસ નથી, એ જ લઈ જાય. સમજાય? પૂછો કઈ. આપણે જે મોક્ષ ની વાત કરીએ તો આત્મા અને શરીર બંનેનો મોક્ષ થાય ત્યારે જ સંપૂર્ણ ઉકેલ આવે છે. કેવું? શરીર તો દર અવતારમાં બાળી જ છે ને, એનો તો અંત આવે છે ને. એનો અંત ક્યાં લાવવાનો છે? એટલે જે અહંકાર ની વાત કરું, શરીર એટલે તમે શરીર બોલો તો પછી શરીર સમજો ને. પછી અહંકાર નું અસ્તિત્વ ના રહે તો કર્મ બંધાય, ને અહંકાર નું અસ્તિત્વ ત્યારે ખલાસ થાય
અજ્ઞાન ખલાસ થાય ત્યારે અજ્ઞાન હોય અને અહંકાર ના હોય એવું બને નહીં. અને અહંકાર હોય ત્યાં સુધી કર્મ બંધાય જ. એટલે આપણે વાત કરીએ છીએ કે અજ્ઞાનનો નાશ કરો. અજ્ઞાન હશે ત્યાં સુધી અહંકાર રહેવાનો. અહંકારને કાઢવાથી ના જાય. એનો ખોરાક અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન ના હોય તો અહંકાર શું કરે? કઈ ના કરી શકે. અજ્ઞાન નથી તો અહંકારને કરવાનું શું? શરીર કુદરત ચલાવે છે, આત્માની જગ્યાએ છે. હવે અહંકારમાં અજ્ઞાન નથી તો એને કરવાનું શું પછી? એનું તો શરીર નથી ને આત્મા નથી. પણ એની પાસે અજ્ઞાન છે ત્યારે કે છે કે આ શરીર મારું છે, સત્તા સંપત્તિ સંબંધ મારા છે. હવે ખ્યાલ આવ્યો? એ ખાલી અહંકાર કરે છે. એ કરતો લાસ્ટ પર તો એમ સમજવું કે અહંકાર છે તો આત્માને વિલીન થઈ જાય છે. અહંકાર અહંકારનો જન્મ અજ્ઞાનથી થયો અને અહંકારનું અસ્તિત્વ ખલાસ અજ્ઞાનના નાશ સાથે થઈ જાય. લાસ્ટ વર્તમાં શરીર અને આત્મા બે જ વસ્તુ હોય. અજ્ઞાન તો પછી છેલ્લે પછી મોક્ષ કે છે કે આત્મા મોક્ષે, પણ જ્યારે આત્માને મોક્ષની જરૂરત જ નથી તો પછી મોક્ષે કોણ જાય છે? આત્માને મોક્ષની જરૂર નથી એવું નથી. આત્માનો તો સ્વભાવ જ મોક્ષનો છે. પણ જ્યાં સુધી એની હાજરીમાં પેલો અહંકાર અજ્ઞાનથી કર્મ બાંધે તો પછી આત્મા પાસે ઓપ્શન નથી. તો પછી લાસ્ટ બર્થમાં 14 રાગનું જે ચિત્ર છે એની ઉપર આપણને આપ્યું છે સિદ્ધશિલા. તો આ 14 રાગમાંથી પછી સિદ્ધશિલાની વચ્ચેનો જે ભાગ છે એ તો ખાલી સ્પેસ જ છે. તો પછી આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ? આત્મા માટે, આત્માને જવા માટે ગતિ સહાયક તત્વની જરૂર નથી. જળ વસ્તુને ગતિ, સ્થિતિ, ટાઈમ અને સ્પેસ લાગુ પડે. આત્માને લાગુ પડતો નથી. તો પછી આ લોકમાંથી ઈ લોકમાં જાય કેવી રીતના? એનો સ્વભાવ જ છે ને. સ્વભાવ છે. કઈ હશે તો છે ને પરમાણુ એવા કે આ ખેંચી જાતા હશે એની સાથે. પદાર્થ માટે આ બધા ગતિ સહાયક, સ્થિતિ સહાયક, ટાઈમ, સ્પેસ બધાના શબ્દો વપરાય. આત્મા માટે કારણ કે આત્મા પરમાણુનો બનેલો નથી. માટે એને આ કુદરતના તત્વો કામ કરતા નથી. જળ તત્વના પરમાણુને કામ કરે, ચેતનને કામ ના કરે. નહીં તો પછી કોઈ આત્મા મોક્ષે જઈ જ ના શકે. જો કુદરતનો કંટ્રોલ હોય તો શું કામ જવા દે? કુદરતનો કંટ્રોલ ડાયરેક્ટ આત્મા ઉપર નથી. કુદરતનો કંટ્રોલ કર્મ ઉપર છે. કર્મ બાંધ્યા એટલે કર્મ ભોગવવા પડશે. પણ જે આત્માની હાજરીમાં બંધાયા હોય એ જ આત્માની હાજરીમાં કર્મ ઉકલે. તો પછી આત્મા પાસે ચોઈસ નથી. સમજાય છે? પણ જ્યાં સુધી 14 લોકમાં છે આત્મા ત્યારે તો એને શરીર તો છે જ, એની સાથે જળ અને ચેતન તો છે બરાબર છે. તો પછી ત્યાંથી ઉપર જે જાય છે તો ત્યાંની ત્યાં વચ્ચેની પ્રોસેસમાં કંઈક તો એવું હશે ને કે રહી જવા માટે એની મેતે જ વયો જાય છે. આત્માનો સ્વભાવ છે. એનો સ્વભાવ જ અગત્યનો છે. જેમ પથ્થર ઉપર નાખો તો નીચે એની મેતે આવે કે લાવવું પડે? એની મેતે આવે. ઉપર નાખવા માટે મહેનત કરવી પડે.
નીચે એની મેથડ આવે કેમ? સ્વભાવ રહેશે. ગ્રેવિટેશનલ ફોર્સ હોય ને હા, તો પછી લાકડું પાણીમાં નાખીએ તો ઉપર કેમ આવે છે? એ નિમિત્તે આવે છે. હવે એને શું કહીશું? સ્વભાવ. એનો સ્વભાવ જ છે. તો પછી તમે 100 ફૂટ નીચે લાકડું લઈને મૂકી દો તો ઉપર કોઈના સપોર્ટની જરૂર સમજાયું? જી. એમ અહંકાર શૂન્ય થઈ જાય. શું થઈ જાય? શૂન્ય થઈ શકે. અહંકાર શૂન્ય થઈ જાય તો પછી શરીર છે અને શરીર સાથે સંકળાયેલા સંજોગો છે એ તમને બાંધી શકતા નથી. શું નથી કરી શકતા? બાંધી શકતા નથી. કારણ કે અજ્ઞાન નથી તો કોણ બાંધશે? બાંધનારું જ નથી તો બચી ગયું. ભોગવનારો છે પણ બાંધનારો બાંધનાર હોય ત્યાં સુધી કર્મ બંધાયા. સમજાયું? જી. ના હવે આજે તો બહુ છે ને પછી આજે તો વાંધો નહીં. સંખ્યા પછી બહુ નથી ને આજે મોડું શરૂ કરે. પૂછો કશું. તમને મોકો મળ્યો છે તો પૂછી લો ને. છઠ્ઠામાં મોક્ષ નથી. અત્યારે નથી. કેમ અત્યારે એમ? કાળ. અત્યારે તીર્થંકર હોય કાળ. અત્યારે ચક્રવર્તી હોય, વાસુદેવ હોય. એવી રીતે મોક્ષ પણ ના, આ કાળમાં આ ક્ષેત્રથી મોક્ષ એના માટે મારી વિજય ક્ષેત્રમાં ગમ્યું. જન્મ તો લેવો પડે પણ મોક્ષે જવા માટે ખાલી ત્યાં જન્મ લેવો પૂરતો નથી. મોક્ષ માટેના કારણો અથવા તો લાયકાત પણ સાથે હોવી જોઈએ. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મવાથી મોક્ષ નથી. ખ્યાલ આવ્યો? પણ મહાવિદ્ય ક્ષેત્રથી લાયકાત હોય તો મોક્ષે જઈ શકાય છે. હવે ખ્યાલ આવ્યો શું કહું છું? અહીંયા પણ ચોરા હોય તો હોય કાંઈ હોય. ત્યાં તો સતયુગ છે કાયમ. મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ સતયુગ. એટલે ત્યાં કાયમ તીર્થંકર હોય જ. ક્યારે તીર્થંકર ના હોય એવું બને? એનું રીઝન શું? કુદરતી રચના. કુદરતે બનાવ્યું છે ને, વ્યક્તિએ થોડું બનાવ્યું છે. કુદરતે જ બધું બનાવ્યું છે ને. અને કુદરતે બનાવ્યું છે એ બધું નિયમબદ્ધ બનાવ્યું છે. કેવું બનાવ્યું છે? એમને બનાવ્યું નથી. ત્યાં જવા માટે જે લાયકાતની વાત કરી આપણે, તેના માટે અજ્ઞાનનો નાશ કરવો તો લાયકાત આવે ખરા કે? મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટે અજ્ઞાનનો નાશ કરવાની જરૂર નથી. મોક્ષે જવા માટે. હા, મોક્ષે જવા માટે અજ્ઞાન નાશ કરવો જરૂરી છે. મહાવિદ્ય ક્ષેત્ર તો સતયુગ જેવું તમારા કર્મ હોય તો ત્યાં જન્મ થાય. જેમ અહીંયા સતયુગ હતો
ત્યારે આપણે હતા જ ને, પણ મોક્ષે ક્યાં ગયા? ના ખ્યાલ આવે. સતયુગમાં જન્મવું એટલે મોક્ષ થોડો હોય? તો તીર્થંકરની જરૂરત ક્યાં છે? જો સતયુગમાં મોક્ષ જ થવાનું હોય જન્મેલાનો, તો તીર્થંકરની જરૂરત ક્યાં છે? ભાઈ હું સતયુગમાં જન્મ્યો એટલે મોક્ષ થઈ જશે એવું છે? તો મહાવિદ્ય ક્ષેત્ર એટલે શું? સતયુગ. પણ ત્યાં જન્મ થાય એટલે મોક્ષ થઈ જાય? થાય? પછી લોકોના મગજમાં એવી ભ્રાંતિ ભરાઈ દીધી છે ને કે મહાવિદ્ય ક્ષેત્ર એટલે મોક્ષ. એવી ભ્રાંતિ ભરાઈ દીધી છે ને. How do we conclude કે this પાંચમારો જે ચાલે છે, there's no moksha? How do we conclude that? એટલે He gave the conclusion and the Mahavidya Kshetra of this Panchamarama, there's no moksha. પંચમારામાં મોક્ષ નથી, એ વિતરાગ પરમાત્મા હતું. છેલ્લા તીર્થંકરનું નિર્વાણ ત્યારથી કળિયુગ શરૂ થઈ ગયું. પછી કોઈ જીવ મોક્ષે જાય નહીં. કેમ ના મેર પડે? The belief also. હે? The belief also. નહીં, બિલીફ ઓલ્સો એવું તમે કહી શકો, એનો વાંધો નથી. તો પછી તમારે પુરાવો આપવો પડે કે અત્યારે હું જન્મ્યો તે અત્યાર સુધી કેટલા વ્યક્તિઓ મોક્ષે ગયા, એનો મને દાખલો આપવો પડે. કારણ કે નહીં તો પછી તમે તમે બિલીફ જ કહો છો નથી ગયા એવું. મારી પાસે પુરાવા તમારે આપવું પડશે ને કે ગયા છે ને આપો. તમે બોલતા નથી. મેં કીધું ગયા નથી કોઈ, બરાબર? તમે કીધું ગયા છે કારણ કે તમારી બિલીફ છે, તો તમારે પ્રૂવ કરવું પડશે ને. ગયા છે કે નથી કહેતો, but possibility of moksha is there. With this none. હું નથી કહેવા માંગતો. આપણો પ્રશ્ન શું હતો કે કળિયુગમાં મોક્ષે જવાય છે કે નહીં? તો મેં કીધું અત્યારે કોઈ જતું નથી. તો તમે એવું કીધું કે આ તો બિલીફ છે. પ્રશ્ન ત્યાં ઉભો થયો. પ્રશ્ન આ વિજ્ઞાન જાણ્યા પછી જો આપણે મેચ્યોર થઈએ તો મહાવિદ્ય ક્ષેત્રમાંથી મોક્ષે જઈ શકાય છે. પણ મહાવિદ્ય ક્ષેત્ર જઈએ એટલે જ મોક્ષ, એ ભ્રાંતિ નથી. તમે ક્વોલિફાઈડ હોવા પણ જોઈએ એવું આપણે કીધું. એની સામે તમે એવું કીધું કે અહીંથી કેમ નથી જવાતું? તો મેં કીધું તીર્થંકર ભગવાન તો પણ કહ્યું છે. તો તમે કીધું એ બિલીફ પણ હોઈ શકે, એટલા માટે મેં જવાબ આપ્યો. જો એ બિલીફ છે તમારે પછી સાચો જવાબ આપવો પડે પુરાવા સાથે. મને ખ્યાલ નથી, but what I'm saying is, I understand, but it's a question actually. Whether that is not becoming a belief, that it cannot be possible in Panchamara. Not possible. How do we prove it? Because of the people are not capable to make 100% vitragta in this life, in this human life. Not possible. It is not capability. સમજાય છે? કેપેસિટી જ નથી એની. તમને શું લાગે છે? Just hearing it. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવી. In a future, you can go anywhere for a satsang or for discussion of spiritual in anywhere in the world. But once you put some question or query, your speech is authentic, then it is value. Otherwise, you can ask the simple question, what is this? But not take any decision, yes or no. When you take a decision, if you have a proof, otherwise don't speak. You ask but not speak as a decision.
તમે પૂછી શકો છો કે કેમ ના જઈ શકે, મને સમજાવો, ઇટ્સ ઓકે, ખ્યાલ આવ્યો? પણ તમે જયારે કોઈ વસ્તુ ઓથેન્ટિક બોલો ત્યારે તમારી પાસે આન્સર હોવો જોઈએ. No, I'm just questioning. Question is correct. I'm not making a defining decision anyway. પણ સ્વામીજી એમાં એવી રીતે હોય ને કે ચોથા આરામાં જન્મેલા હોય એ પાંચમા આરામાં જઈ શકે, જેમ જમ્મુ સ્વામી છે, સુધર્મા સ્વામી છે, ગયા ને, એટલે એ કેવી રીતે તો સમજાવવાનું, સમજવાનું? એ બધા ગણધરો હતા, બધા ગણધરો બર્થમાં મોક્ષે જાય, બધા. એટલે આની દ્રષ્ટિએ એમ કહેવાય પાંચમા આરામ મોક્ષે ગયા એમ કરે. સમજાવે તમે એવું કહી શકો કે પાંચમા આરામાં, પણ નિયમ સમજો પહેલા. જે જીવો, હવે સાંભળો પહેલા, જે જીવો પાંચમા આરામાં જન્મેલા છે એ મોક્ષે ના જઈ શકે. એ કરેક્ટ વાત છે. ચોથા આરામાં જન્મેલા હોય પણ પણ મેં ગણધરના શું હિસાબે કીધું? મેં વ્યાખ્યા શું કરી? પાંચમા આરામ જન્મેલા ના જાય. પતી ગયું ને, પછી ચોથા આરામ ક્યાં પ્રશ્ન આવ્યો? જયારે પાંચમા આરામાં જન્મેલાનું મોક્ષ ના થાય તો પછી ચોથા આરામમાં જન્મેલાનું મોક્ષ થાય, એમાં પ્રશ્ન આવવો જોઈએ નહીં. ભલે ને પાંચમા વાળો બેઠી ગયો, પણ જન્મ્યા ક્યારે? ચોથા આરામમાં છે. એટલે ક્વોલિફાઈડ હતા કે નહીં? ક્વોલિફાય હતા. સતયુગમાં જન્મ થયો તો સતયુગને ક્વોલિફાઈડ હતા કે નહીં? હતા. તો પછી હવે ખ્યાલ આવ્યો? હા. વિવેક સ્વામી પ્રશ્ન એ છે કે અંત સમયમાં લેશિયા હોય, કોઈ સારી બી હોય ખરાબ બી હોય લેશિયા, તો જે સમયે એ જીવ છોડે છે અને જન્મ થાય છે તો એ જ લેશિયા પાછી એને ત્યાં આવે? ના જ આવે. એ અહીંયા એનો એન્ડ નથી, હજી લેશિયા નથી હોય, એટલે પરિણામ ભાવ આપણે જે કહીએ. લેશિયા શબ્દ એ તમારી દશાને આધારે ઉત્પન્ન થયેલી અવસ્થાને કહેવાય છે. એ કોઈ કર્મ નથી. શું નથી? એ કર્મ નથી. લેશિયા કોઈ કર્મ નથી જે સાથે આવે. જે વખતે જેવી અંતર્ભાવ દશા છે એના આધારે જે વાતાવરણ ઊભું થાય છે એને લેશિયા કહેવાય. ખ્યાલ આવ્યું? એમાં 3 લેશિયા શુભ છે અને 3 લેશિયા અશુભ છે. અશુભ લેશિયાથી અશુભ કર્મ બંધાય અને શુભ લેશિયાથી શુભ કર્મ બંધાય. પણ લેશિયા પોતે કર્મ નથી. ખ્યાલ આવ્યું? તો એ પરિણામ કહેવાય ને, જે ઘટના ભાવને કારણે ઊભું થયેલું વાતાવરણ. એ વાતાવરણ જે છે એ વાતાવરણની અસર બીજાને પણ થઈ શકે. બીજાને થઈ શકે એટલે કેવી રીતે થાય ને? એ વાતાવરણમાં જે બેઠા હોય એને થાય. પછી એને કઈ રીતે અનુભવી શકે છે, અથવા તો કઈ રીતે એનાથી છૂટા રહી શકે છે, અથવા તો એને કઈ રીતે સમજી શકે છે, એના ઉપર આધાર છે. તો એ પોતાની જાગૃતિમાં હોય ત્યારે થાય ને. તો જ થાય ને. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે સંગ તેવો, એ સંગ એટલે સ્થૂળ વાતો છે, પણ આ વાતાવરણની વાતો છે. જેમ અમુક જગ્યાએ બેઠા હોય તો આપણને ભારે ભારે વાતાવરણ લાગે, અમુક જગ્યાએ એકદમ રિલેક્સ લાગે. તો કોઈ કશું બોલતું તો છે નહીં, પણ એ વાતાવરણની અસર. એ વાતાવરણ જે છે એ અમુક સંજોગોને કારણે છે. એમાં વ્યક્તિ પણ હોઈ શકે. ચાલો, એ નેગેટિવ પ્રમાણ કહેવાય, એટલે ભારે વાતાવરણ. નેગેટિવ પોઝિટિવ બે હોય, બંને હોય. એટલે આ વાતાવરણને કારણે આવું બધું થાય છે.
તો આપણે ઘરમાં બધા રહેતા હોય તેમાં તો ઘણા એવું બને ને, નેગેટિવ બી આવી જાય. બધું આવે. હમ. તો આમાં આપણે પછી કેવી રીતે રહેવાય? તો આપણે તો છૂટા રહેવાનું. નેગેટિવ પોઝિટિવ શબ્દ લાગુ કોને પડે? જ્યારે પોતે અજ્ઞાન અવસ્થામાં છે ત્યારે. હવે તમે કુદરતી રચના જોતા હોય તો પછી નેગેટિવ પોઝિટિવ લાગુ પડતું નથી. એ પોતે જોતો હોય પણ વાતાવરણ તો હોય ઘરનું એવું, ભલે ને પણ તો એ પણ ઇફેક્ટ બહુ થઈ જાય ને. એની ઇફેક્ટ થયેલા અંદર શું ખેંચાઈ જવાય છે. વાતાવરણની અસર સીધી પહેલા શરીરને થાય, હમ. પછી બીજી થાય ભાવ મનને. પણ ભાવ મનને ત્યારે થાય જ્યારે એની પાસે અજ્ઞાન માન્યતા હોય ત્યારે. એટલે અસર થઈ જાય એ વખતે. અને જો તમે તમારા મન વચન કાયાને અથવા બીજાના મન વચન કાયાને કુદરતી રચના જુઓ તો અસર ના થાય. બસ. પણ એ જોવા માટે નેગેટિવ પરમાણુ આપણને અસર કરી નાખે, ના થાય. કે ત્યાં આપણી જાગૃતિ કચાશ થાય છે. જોવામાં કચાશ નથી આપણી પાસે. આપણી પાસે કચાશ છે એ સમજણની છે. શેની છે? સમજણ વારે ઘડીએ ખસી જાય છે. શું થાય છે? ખસી જાય છે સમજણ. સમજણ ખસી જાય છે એટલે અજ્ઞાન આવી જાય છે ને. એટલે શુદ્ધાત્મા ખસી જાય ને અજ્ઞાન આવી જાય. સમજણ તો છે ખસી જાય છે, ખસી જાય એટલે એ વખતે જાગૃતિમાં રહેતી નથી. પછી પાછી એની મેં તે આવે છે ખરી, હા. લાવી નથી એટલે જતી નથી રહી. ખાલી એ વખતે ખાલી હાજર ના થઈ. હાજર ના થઈ એટલે ઉપયોગ આપણે ના કર્યો. પાછું એની મેતે જ હાજર એટલો પીરિયડ જતો રહે ને જાય તો ખરો જ. પછી એના માટે તો કીધું કે જાગૃતિ વધારો. એમાં એ કર્મ બંધાઈ જાય. બંધાય જ ને. એ ખબર પડે કે આ પીરિયડ આટલો ગયો એટલે આમાં બંધાઈ ગયા તમે. પાછું એને સેટ કરી લઈએ કુદરતી રચના જોઈએ. બસ એ જ કરવાનું આપણે. આપણે બંધાયની ફિકર નહીં કરવાની, પણ કુદરતી રચના જોઈ લેવાની. પછી ભોગવટો આવે તો પણ વાંધો એ જોઈએ આપણે કુદરતી રચના બી જોઈએ તો ખસી બી જાય આપણું. એટલે જોઈએ છે એ વખતે થોડું આપણને આવી જાય, જ્ઞાન હાજર થઈ જાય. પછી પાછું શું થાય? એ પાછું કેમ યાદ આવે? શું? એ જે ઘટના બની હોય આપણને તો એ ઘટના કેમ પાછી ફરી વળે છે આપણા પાસે? તો એ ત્યાં હજી શું સમજ હજી ઘટે છે ત્યાં? એ હજુ અજ્ઞાન માન્યતા છે ને. એ અજ્ઞાન માન્યતાની પકડ છે એટલે એ યાદ આયા કરે. એકના એક પ્રસંગ અનેક વખત યાદ આવે. અજ્ઞાન માન્યતા છે. શું છે? અજ્ઞાન માન્યતા. એટલે અજ્ઞાન માન્યતાને કારણે અસર થાય છે. અનેક વખત આવે છે તો કર્મના ફળ છે, પણ અનેક વખત આવે છે ત્યારે તમે જે ફીલ કરો છો એ તમારી અજ્ઞાનતા છે. લાખ વખત આવે પણ લાખ વખત કુદરતી રચના જુઓ તો શું વાંધો છે? ખરી પડવું જોઈએ ને આપણે. એ પ્રયત્ન એ હોય આપણે આ કર્મ ખરી પડે તો એ પૂરેપૂરું જોવો જ થાય ને. હા, પણ વીટેલું હોય એટલી વાર ઉકલે તો ખરું જ ને. અચ્છા, એટલે એ ઘડી ઘડી આગળ કરે છે. એ એની અસરો છે. શું છે? એવો ખ્યાલ આવે કે પેલા આવી રીતના હતું ત્યારે એકદમ આવ્યું હતું, પછી કેટલું બધું ઓછું થાય, જરાક જ ઓછું થયું, પાછું એની સન્મુખતા આવતો જ હોય. હું એ તમને કહું છું ને, પણ એની મેતે આવે છે એનો પ્રશ્ન નથી કરવાનો. એની મેતે આવે છે લાખ વખત, આપણી મહેનત નથી તો આપણે એને કુદરતી રચના જોવામાં શું વાંધો છે? લાવવામાં તો આપણી મહેનત છે જ નહીં, તો જોવામાં શું વાંધો છે? લાખ વખત પ્રસંગ એની મેતે આવતો હોય તો આપણને શું વાંધો છે? એમાં તો આપણી મહેનત નથી ને.
પછી આપણે તો જોવાનું જ છે કુદરતી તો યાદ રચના. ન કરો તોય આવી જાય અંદર એની મેરેજ પ્રેમમાં થઈ જાય છે એટલે. એટલે એ જ સમજવાનું છે ને. એ જ્યાં સુધી આપણો એ અવસ્થા સાથેનો હિસાબ બાકી હશે ભોગવવાનો તનથી મનથી, ત્યાં સુધી એ વિચારો આયા કરશે. પણ આયા કરે તે વખતે આપણે કુદરતી રચના જોવાનું. જી. કેટલી વખત આવ્યું એવું ગણવાની જરૂર નથી. જોવાનું અગત્યનું છે, ગણવું અગત્યનું. સમજાયું? એમાં ભાવમાન અને દ્રવ્યમાન વિશે થોડુંક વિસ્તારમાં સમજાવો. ભાવમાન એટલે વીટાતું માન, દ્રવ્યમાન એટલે ઉકલતું માન. કોઈ ડિફરન્શિએટ જ નથી કરી શકતા આમાં કે આ દ્રવ્યમાન છે કે આ ભાવમાન છે. ડિફરન્શિએટ તો ના જ કરી આપો ને. એ તો અમે કહીએ ત્યારે તમને સમજાય ને. એ ખરું કે તમે જે સમજાવો છો અત્યાર સુધી આપણે બધાએ સ્થાનકમાં ગયા, સાધુ સાધ્વીના પ્રવચન સાંભળ્યા, એ લોકોએ પણ દ્રવ્યમાન અને ભાવમાનની વાત કરી છે. બરાબર છે? તો એ વખતે અત્યાર સુધી કેમ અંદર ગયું બધું? બોલતા નથી. મારું પર્સનલ તો આપણે તો જાતા જ નથી એ જગ્યાએ. એમ નથી એ જગ્યાએ કહેતા. નથી જાતો સ્વામી તો. નહીં, સાધુ સાધ્વીનું પ્રવચન તો આપણે જતા હોય ને. ક્યાંય નહીં. આ સ્થાનકમાં નથી જતા. જબરદસ્તી લઈ જાય છે, નાનપણમાં લઈ જાય તો ત્યારે તો બૂમા બૂમ મારતો હતો, આ બધું તમારું બંધન આપણને ફાવતું જ નથી કરીને. મને બંધન જ લાગતું હતું પહેલેથી. બરાબર છે. એટલે એ આપણા હિસાબ, બીજું શું થાય? જી. પણ જે લોકો જતા હોય એને તો દ્રવ્યમાન ભાવમાન સાંભળ્યું જ હોય શબ્દ. આ કે નવો શબ્દ નથી. જૈન ધર્મમાં તો બરાબર વપરાયેલો છે વારંવાર. પ્રશ્ન મારો એ છે કે અત્યાર સુધી આટલી બધી વખત સાંભળ્યા પછી કોઈ પૂછતું કેમ નથી? એમને પણ પાછળથી પૂછીએ કે સાહેબ તમે કીધું દ્રવ્યમાન ને ભાવમાન, તો મારે ઓળખવું કઈ રીતે? એવું કોઈ પૂછે ને. તો એ વ્યક્તિ જ ના મળ્યો તો. પણ તમે બોલે છો તો પૂછાય નહીં આપણાથી. એ તો જ્ઞાન આપે છે ને. એ બી તૈયારી કરીને બોલતા હોય ને. તૈયારી કરીને પછી બોલે. એમ નથી કહેતો. તૈયારી હું એમ કહું છું કે તૈયારી કરીને બોલે એની સાથે આપણને વાંધો નથી, પણ એ જે બોલે એ ન સમજાય તો આપણે પૂછાય નહીં એમને. હું એમ કહું છું. એ તૈયારી કરીને આવે છે કે નહીં એ તો એમનો પ્રશ્ન છે, પણ એ આપણને પ્રવચન આપે છે, ઉપદેશ આપે છે, વ્યાખ્યાન આપે છે, તો આપણને ના સમજાય પૂછાય નહીં. એ વખતે ના પૂછાય તો પછી પૂછાય. કારણ કે આપણે જઈએ છીએ ખાલી સાંભળવા માટે નહીં, સમજવા માટે જઈએ છે ને. તો સમજાય નહીં તો શું કરવાનું? સમજાય નહીં તો શું કરવાનું? ખ્યાલ આવ્યો? આ તો આપણે જે સમજવાનું હતું એ સમજ્યા નહીં. ના, સમજવાનું હતું એટલે જેમાં સાર સમજવાનું તો એ ના સમજ્યા. શબ્દ તો સમજી ગયા, શબ્દનો અર્થ સમજી ગયા, પણ મર્મ ના સમજ્યા. આ તો શેઠે છે ને પોપટ પાડ્યો હતો. કારણ કે ઘરમાં છોકરા એટલે ચાંદીના પાંજરામાં પોપટ પાડ્યો. એટલે પોપટને ખવડાવે પીવડાવે એને બધું ભગવાનનું નામે શીખવાડે. પોપટ બોલે. હવે શેઠ અને શેઠાણીને બહાર જવાનું થયું તો પોપટ તો લઈને જવાય નહીં. હવે પોપટને છૂટો તો મૂકી દઈએ ને ખાવા પીવાનું મૂકી દઈએ ને કાજા કરે. પણ પહેલા જમાનામાં ઘરો બધા ખુલ્લા હતા. કેવા હતા? વચ્ચેથી ચોક બોક બધું કેવું હોય? અત્યારે જેમને સીલ બંધ હોય નહીં. તો હવે ગમે ત્યાંથી કોઈ બિલાડી આવે તો થાય શું?
એટલે શેઠે પોપટને જ્ઞાન આપ્યું. શું આપ્યું? રોજ જે 108 વખત બોલાવે કે બિલ્લી આए તો ભાગ જાના, શું શીખવાડ્યું? રોજ એક માળા ગણાવે 108 વાર. અઠવાડિયામાં તો પોપટ શીખી ગયો હોય. શેઠ જેવી માળા ગણ લે હાથમાં તરત બોલે બિલ્લી આए તો ભાગ જાના. એટલે શેઠ ને સમજી ગયા કે હવે એને જ્ઞાન થઈ ગયું, બોલતા નથી. ખ્યાલ આવ્યો? એટલે શેઠ કે છે હવે આપણે બહારગામ જવામાં વાંધો. એટલે શેઠ શેઠાણી ઉપડી ગયા અને પોપટ તો ખાય પીવે ને ઉડે ને એ શાંતિથી રહેશે. 3-4 દિવસ થયા ને કોઈ જગ્યાએથી બિલાડી આવી. બિલાડી આવી એટલે પછી પેલો પોપટ તો બોલવા માંડ્યો કે બિલ્લી આए તો બિલ્લી આए તો. તેવું 5-6 વખત બોલ્યો ત્યાં સુધીમાં તો બિલ્લીએ પકડી લીધો એને, કારણ કે ભાગ્યો નહીં ને. ના સમજાયું ને? જો હશે શેઠે આ જ્ઞાન શેના માટે આપ્યું હતું? બોલવા માટે. હવે શું થાય? બોલો, સમજાય કે? ભાગવાનું શીખવાડવા માટે જ્ઞાન આપ્યું હતું, એ જગ્યાએ તમે તો ગોખી નાખ્યું. સમજાય છે? આવું છે. એટલે આવું લોકોને ક્યારે સમજાય સાહેબ? ચોપડીઓ વાંચો, ધર્મગુરુને સાંભળો, પણ એ શબ્દોથી આગળ કઈ સમજણ પડે? મર્મ સમજાય જ નહીં. મર્મ ના સમજાય. આટલા વર્ષો પછી 50-60 વર્ષ થઈ ગયા હોય પછી પણ સમજાતું નથી કે આ શરીર કુદરત ખબર. હા કે ના? હવે અઘરું જ્ઞાન છે પણ સમજાવનાર નથી ને, બોલતા નથી. શું નથી? જ્ઞાન નવું છે. કઈ જ્ઞાન નવું છે? જ્ઞાન તો શાશ્વત છે, પણ એ શાશ્વત જ્ઞાન નો અનુભવ હોવો જોઈએ ને. આ બધું કોઈ ચોપડીઓમાં ના આવે. દેહ અને આત્મા જુદો, દેહ અને આત્મા જુદો એવું બોલે ખરા. શું કીધું? પણ દેહ કુદરત નો છે એવું માને નહીં. ખ્યાલ આવ્યો? મન વચન કાયા કુદરત ચલાવે છે એવું માને. આપે સમજ આપી, આ સમજ તો આપે આપી. એમ નથી કહેતો, સમજાતું જ નહોતું. મેં આપી એવું નથી કહેવા માંગતો, પણ આ તો સનાતન સત્ય છે, બાપુ સત્ય છે. નથી પણ સમજ તમે આપી ને કે આ વસ્તુ આમ છે. તો પછી પહેલા કોઈએ ના કેમ આપી? કોઈ નથી, અનુભવ જ નહોતો. આટલા બધા જ્ઞાનીઓ થઈ ગયા, શાસ્ત્ર જ્ઞાનીઓ થઈ ગયા, ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો થઈ ગયા ને. કોઈએ નથી કીધું. જ્ઞાન તો નવું છે જ નહીં. તો સનાતન સત્ય છે. કયું સત્ય છે? કોઈ વ્યક્તિનું સત્ય કે મારું સત્ય નથી. અનુભવ મારો છે પણ સત્ય તો સનાતન છે. લોકોને પણ એ સમજાતું નથી. આ દેહ જ કુદરતનો છે. દેહને ચલાવવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત જ આપે છે. ફક્ત હવા પાણી ખોરાક ત્યાં સુધી આપે જ્યાં સુધી આ દેહ દ્વારા તમારે કર્મ ભોગવવાના બાકી છે. જેવા કર્મ પતી જાય એટલે હવા પાણી બંધ. બોલતા નથી. યસ કે નો? હવે આપણે કે ભાઈ હવે શ્વાસ લો ને, પણ લેવાય? કેમ ના લેવાય? જીવતા હોય ત્યારે એવું લાગે છે કે હું શ્વાસ લઉં છું. શું કે છે? તો મળતી વખતે લો ને, પણ કોઈ ના પાડે છે. કોરોનામાં ખબર પડી ગઈ ને બધાને. કોરોનામાં ખબર પડી ને ઓક્સિજન ની કિંમત કેવી છે.
આ તો મફત મળે છે એટલે ખબર પડતી નથી. હમણાં પેલા ગેસના બાટલાની જેમ ઓક્સિજનના બાટલા બધા લેવાનું હોય ને તો ખબર પડે એની કિંમત શું થાય. એની કિંમત ત્યારે જ ખબર પડી જાય. ઘરમાં પછી બધાના બાટલા જ લાવવા પડે. મગનભાઈનો બાટલો, છગન આઈ લગે. ઓક્સિજન વગર તો જીવાય નહીં. કોવિડમાં કેવું થયું? ઓક્સિજન જ લેવાય નહીં હોય તો ના લેવાય. વિચાર કરો કેવી પરિસ્થિતિ. શું કઈ પૂછો કે કરો? ઘડિયાળ તો ચાલ્યા કરશે. સાહેબ જરા થોડું વિસ્તારથી સમજાવો ને, સમજ પડી રહી છે. શું પણ એ દ્રવ્યમાન અને ભાવમાનમાં ભાવનું જે કામ કરી રહ્યું છે, જે લાઈવ અને એ જ બંધાય છે, એ કેવી રીતના બંધાય છે અને બાયફર્કેશન કેવી રીતના કરી આપણે? દ્રવ્યમાન એટલે જે મનના વિચારો આ અવતાર સાથે જોડાયેલા છે એ બધું દ્રવ્યમાન છે. શું છે? દ્રવ્યમાન. અને જે મન આ અવતારના સંજોગોમાં સાર કરે છે એનાથી ભાવમન ઉત્પન્ન થાય છે. જેને આ ભાવ સાથે લેવા દેવા નથી. આપણો જન્મ થયો એટલે આ મારા મા બાપ, એ દ્રવ્યમાન કહેવાય. શું કહેવાય? દ્રવ્યમાન. પણ જેમ જેમ સમજના થયા પછી એમ થાય કે મારા મા બાપ તો આવા હોવા જોઈએ, તો એ કયું મન કહેવાય? ભાવમાન. કારણ કે એ આ ભાવ સાથે જોડાયેલું. બોલો ને. હું પોતે ચાર્ટર એકાઉન્ટન્ટ થઈ ગયો અને હવે 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. 65 વર્ષે મને ખબર પડી કે આના કરતા હું જે આખા વર્ષમાં કમાઉં છું એ ડોક્ટરો તો 5 ઓપરેશન કરીને કમાઈ લે છે. એટલે પછી નક્કી કરે કે ડોક્ટર થવાય તો સારું. એ કયું મન કહેવાય? બોલો. પણ દુનિયાની ચોપડીમાં આનો જવાબ, બધી ચોપડીઓ ફેંકી કાઢો જો જવાબ હોય તો. ખબર જ ના પડે કોઈને કે દ્રવ્યમન ને ભાવમન શું. બોલે ખરા, ખબર ના પડે. એટલે ભાવમાન સંજોગના દબાણથી અંદર જે ફેરફાર થાય છે એની અંદર એ ભાવમાન કહેવાય. એ નવા બીજ રાખે છે. નવા બીજ જે ફળ ભોગવે છે એનાથી નવા. બીજ. હવે ખ્યાલ આવ્યો? જી. તો આ હિસાબે તો આ ઘણું સ્પીડ કામ કરી રહ્યું છે અંદર. તો એક બાજુ આ સંજોગ આવતો હોય છે બહારની તરફનો, એ હજી આવે છે એની પહેલા તો એનું કામ ચાલુ જ થઈ ગયું છે. તો થાય જ ને. તો એ જગ્યાએ કઈ અલર્ટનેસ આપણે રાખવાનું? કશું જ નહીં. કુદરતી રચના જોતા શીખો બસ. બીજું કોઈ એલર્ટનેસ જરૂર નથી. એ નહીં જુઓ ત્યાં સુધી ભાવ મન ચાલ્યા જ કરવાનું. નવા ભાવ નાખ્યા જ કરશે. જૂના તો ઉકળવાના જ છે પણ નવા નાખ્યા જ કરશે. ગણતરી કરી કરીને, વિચારીને, કમ્પેરિઝન કરીને કરવાનું છે. તો એનો રોલ જ એ છે. તો પછી એનો રોલ જ એ છે. એમાં તમે શું કરી શકો? તો ખરેખર આમ જોવા જાય તો ભાવમનને જ આપણે એ હિસાબે ટ્રેન કરવાનું છે કે એ આ બધાને કુદરતી રચના જોતું રહે. એની તો વાત કરું છું. ભાવ મન એટલે જાગ્રત મન, ભાવ મન એટલે લાઈવ મન. એની તો વાત કરીએ છીએ આપણે બધી. પુરુષાર્થ હંમેશા ભાવ મનમાં જ હોય, દ્રવ્ય મનમાં.
આપણે સ્થૂળ મન વચન કાયાની વાતો કરતા નથી. જે લાઈવ અહંકાર વાળું ભાવ મન છે એની જ વાત કરીએ છીએ. એમાંથી અજ્ઞાન શૂન્ય કરવાનું છે. અને અજ્ઞાન શૂન્ય એમાંથી ત્યારે થાય કે બધી જ અવસ્થાને કુદરતી રચના જુએ તો અજ્ઞાન રહે નહીં. નહીં. બધી જ અવસ્થામાં શુદ્ધાત્મા શું તેનું લક્ષ્ય રહે તો પછી હું ચંદુલાલ છું એ રહે નહીં. જાગૃતિનો પ્રશ્ન છે, ક્રિયાનો પ્રશ્ન. નથી. વિજ્ઞાન એટલે જાગૃતિ. સાયન્સ શબ્દનો મિનિંગ જ ખબર નથી. વિજ્ઞાન એટલે સ્વયં ક્રિયાકારી. શું કહેવાય? સ્વયં ક્રિયા. વિજ્ઞાન એટલે છૂટાપણું. વિજ્ઞાન એટલે કુદરતનો કાનૂન. વિજ્ઞાન એટલે યુનિવર્સલ લો. સમજાય છે? જી. વિજ્ઞાન કોઈ બનાવી શકે. નહીં. Nobody can create the science, but the science is affected to all living being creatures. Either they believe it or no. માને કે ન માને, વિજ્ઞાન બધાને જ કામ લાગે. એનાથી બહાર કોઈ હોય. શરીરની પ્રત્યેક ક્રિયાને, મન વચન કાયાની પ્રત્યેક ક્રિયાને સાયન્ટિફિક પ્રોસેસ જ કહેવાય. પણ એ પ્રોસેસ સાયન્ટિફિક એટલા માટે લાગતી નથી કારણ કે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું એવું માનું છું માટે છે. તો વૈજ્ઞાનિક જ ભરેલું જ ઉકલે છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભાવિના આધારે. એ જ સાયન્સ છે. 5 સમવાય કારણે જે કાર્ય બને છે એ તો સાયન્સ. ને આપણે કહીએ છીએ મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું, બસ. એટલે આપણને અવસ્થામાં વિજ્ઞાન દેખાયું નહીં. વ્યક્તિ દેખાયા. શું દેખાયા? અને વ્યક્તિ કર્તા તરીકે દેખાયા. કેવા દેખાયા? સમજાયું? જી. પણ પાછું જે લઈને આવશે ત્યારે તો હું પણ તો એમાં રહેવાનું જ છે ઓલામાં ડિસ્ચાર્જમાં. તો ઈ તો એનો રોલ ભજવશે. તો ત્યારે આપણે આની સાથે અલર્ટ રહેવાનું છે, આની સાથે જ રહેવાનું છે. ભાઈ આ કુદરતી રચના છે, આનાથી હું જુદો જ છું કરી. એટલું જ છે ને. એટલી જ વાત છે. આપણે એમાં કઈ અઘરી છે એવું કહેતા જ નથી. આપણે કુદરતી પ્રકૃતિ અને પ્રકૃતિના કોઈ પણ અવસ્થાને, પછી આ દુનિયાની કોઈ પણ પ્રકૃતિ હોય એને કુદરતી રચના જોવું આટલો જ આપણો દ્રષ્ટિનો પુરુષાર્થ છે. અને પોતે જે આ કુદરતી રચના જુએ છે એ કુદરતી રચનાથી સર્વથા મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો એવો શુદ્ધાત્મા પણ છે. આ બધું કુદરતી રચના છે જ, ને આ બધું શુદ્ધાત્મા છે જ. ખાલી બેને છૂટા પાડવાના છે. નથી તું અહીંયા કરતા, નથી તું અહીંયા કરતા, બસ. સમજાય છે? જી. આમાં ક્યારેક ક્યારેક એવું થાય કે આપણે આને જોતા હોઈએ, અલગ જોઈએ તો શુદ્ધાત્મા તો હોય જ આપણે, કે એના વગર તો કઈ થવાનું જ નથી. એ છે, હાજરી છે તો જ ઈ થાય છે કામ. તો શું તો શબ્દમાં નથી આવતું ઈ કે હું શુદ્ધાત્મા છું કરીને, અને ઓલું એમ થાય કે આ તો જુદું જ છે, તો જુદું જ જોયા જ કરીએ આપણે. એટલે કાર્ય થતું જ હોય એને આપણે ધ્યાનમાં હોય જ આપણે કે આ કાર્ય થઈ રહ્યું બધું આનાથી. પણ એ શુદ્ધાત્મા છું એવું ના, પછી થોડોક ટાઈમ થાય હું શુદ્ધાત્મા છું, તો એ
આમ ખબર હોય આપણને કે આની હાજરી વગર કઈ થવાનું જ નથી, આત્માની હાજરીમાં જ થાય બધું, કશો વાંધો નહીં. પણ એ જોવામાં તો ત્યારે એમ થાય કે હું આ ભૂલી ગઈ કરીને, ત્યારે કે આ ચૂકી ગઈ, શુદ્ધાત્મા હું ચૂકી ગઈ, આ જોયું કર્યું પણ શુદ્ધાત્મા ચૂકી ગઈ. તો એમાં પુરુષત્વ શું થાય, ક્યાં ફરક શું? કુદરતી રચના જોવું એને આપણે પુરુષાર્થ કયો સમ્યક દ્રષ્ટિનો, પણ એ દ્રષ્ટિ દિવસે દિવસે સહજ થવી જોઈએ. કેવી જોઈએ? સહજ થવી જોઈએ. આપણને મહેનત વાળી લાગે છે. શું લાગે છે? કેવી લાગે છે? એટલે મહેનતમાં એ થાય કે હું આ જુઓ હું ચૂકી ગઈ. 5 વર્ષે આપણા ઘેર કાકા આવે તો આપણને કાકા જ દેખાય કે મહેનત કરવી પડે જોવા માટે? જો ત્યાં ના કરવી, 5 વર્ષે આવે તો ખ્યાલ આવ્યો? કેવું જ્ઞાન હાજર જ છે. એટલો બધો અભ્યાસ ગાઢ થઈ ગયેલો છે. વિચાર કરો, 5 વર્ષે આવે તો એમ થાય કે આ કોણ આવ્યું, એવું ના કે મારા કાકા છે. હા કે ના? એ વખતે એમ ના કે હું ભૂલી ગયો આ કોણ છે એવું. યુટ્યુબમાં પેલા નાના નાના જોક્સ આવે છે ને, તે એક ભાઈએ રવિવારના દિવસે બહુ પીધેલો, તેની વાઈફ 15 દિવસ માટે એના પિયરે ગઈ હતી. તે 15 દિવસે પાછી આવી ગઈ. તે જે બી આવી એટલે બેલ માર્યો, એટલે પેલા ભાઈએ બાયણું ખોલ્યું, પણ પીધેલો હતો એટલે પેલા ભાઈ કે કોનું કામ છે બેન તમારે? ના સમજાયું. હવે શું થાય? વ્યવહાર ચાલે? આવું છે. પછી પેલા બેન સમજી ગયા કે અમને પીધેલો છે. ત્યારે એટલે પછી એટલે પછી અંદર જઈને બેહાડે, નીચે બેહાડી દીધા, અને ઘરમાં માટલું ઠંડુ પાણી નતું એ નાખ્યું, એટલે પાછું ઉતરી ગયું. પછી સમજી ગયા કે અમારી વાઈફ છે, બેન નથી. હા તો શું ચડ્યું હોય તો ઉતારવું તો પડે જ. પછી આવું છે. એ દુનિયા આવી છે, એમાં આપણને આ નશો લાગી ગયો છે. હું પ્રકૃતિ છું, હું નામધારી છું, હું કોઈનો કાકો છું, મામો છું, ભાઈ છું, હસબન્ડ છું, એનો નશો લાગી ગયો છે. શું છે? કારણ કે પોતે તો છે શુદ્ધાત્મા, પણ આનો નશો લાગી ગયો છે. એટલે નશામાં બોલે છે. શેમાં બોલે છે? કે હું આમ છું. ત્યારે ઘણા કે છે ખરા કે સ્વામીજી શરૂઆતમાં તો અમને એવું લાગ્યું જયારે તાજા લગ્ન કર્યા ત્યારે કે હસબન્ડ વાઈફ થવું તો સારું છે. 50 વર્ષે ખબર પડી ગઈ કે કેટલો ઘસારો પહોંચે તનનો, મનનો, ધનનો, ત્યારે થવાય છે. બોલતા નથી. કેટલા અપમાન કરવા પડે, ના કરવા પડે? હે? ખાલી પતિ પત્ની માટે નહીં, છોકરાઓ માટે કરવું પડે, દીકરા માટે કરવું પડે, ને વહુ માટે સાંભળવું પડે, દીકરી માટે કરવું પડે, ને જમાઈ માટે. તો પછી બોલો, ત્યારે ખબર પડે કે હવે ખબર પડી કે હાચા હસબન્ડ કોને કહેવાય. ખ્યાલ આવ્યો? માયાની જાળ, એ જાળમાં ફસાયા. શેમાં ફસાયા? એ કરોડિયાની જાળ હોય ને, એ કરોડિયાની જાળ બાંધે પોતે ચડવા માટે તારની, અને પછી એમાં જે ખરોડિયાની જાળ ખ્યાલ પોતે જ બાંધીને એમાં જે શું થયો?
ફસાઈ ગયો. સમજાય? તમે જાળ બાંધી હતી કે નહીં? કરોડિયાની જાળ બાંધી હતી કે નહીં? પોતે બાંધે પછી કોને કહેવા જાય? હે? આવું છે સાહેબ. પૂછો કઈ, હજી થોડો સમય બાકી છે. તારે કઈ પૂછવું નથી? દ્રષ્ટિનો ઉપયોગ કેવી રીતે કરવો આપણે? ઉપયોગ તો હવે ઉપયોગમાં આપણે શું સવારમાં જોવાનું છે? ઉઠતાની સાથે જે આપણે જોવાનું ઉઠતાની છે. સાથે ખબર પડી જો પડે કોણ ઉઠે છે અને હું કોણ છું. કોણ ઉઠે છે અને ઉઠીને બ્રશ કોણ કરે છે અને હું કોણ છું. ચા પાણી કોણ કરે છે અને હું કોણ છું. ઘરનું કામ કોણ કરે છે અને હું કોણ છું. 12-1 વાગે જમે છે કોણ ને હું કોણ છું. છૂટું પાડો ને. હું શુદ્ધાત્મા છું ને આજે ઉઠે છે, બ્રશ કરે છે, ખાય છે, ચા પાણી નાસ્તો જમે છે, એ બધું શરીર છે ને શરીર એ કુદરતી રચના છે. હા, ગોઠવવાનું છે. એમાં કરવાનું શું છે? આપણે દ્રષ્ટિથી ગોઠવણી જ કરવાની છે. કુદરતી રચના જોવાની. એમાં અઘરા જેવું કશું છે નહીં. અત્યારે ક્યાં છે ગુરુદેવ? ક્યાં છે? વાવ છે. સુરેન્દ્રનગર 16 તારીખે સુરેન્દ્રનગર હતા. છે ના ના, એને જોવાનું આપણે. એ તો જોવાનું છે ને કે આ કાનૂન વગર કશું આ દિવસ રાત થાય? આ પૂનમ અમાસ થાય તો કોણ કરે છે? કુદરતી જ છે, નિયમથી પછી? થાય છે. પણ નિયમ કોનો? કુદરતનો. પાછું વાત એક જ થઈ ને પાછી. આ સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, કોણ નક્કી કરે? કુદરત. આપણું જન્મ જીવન મૃત્યુ કોણ નક્કી કરે? પાણી પીવો તો આપો. કુદરતમાં શું આવે? તો કુદરતમાં શું આવે? કાંઈ આપણે સમજાવો છો ને તમે કે કેવી રીતે છે કે આપણે શરીરને લાગુ પડે અને બારે લાગુ પડે. બધાને લાગુ પડે. કેવી રીતે સમજવાનું ને જોવાનું આપણે? નહીં, આ બધું દેખાય છે એ બધી કુદરતી રચના જ છે. કારણ કે એ કુદરતના બનાયેલા 5 તત્વોથી બનેલું છે અને કુદરતના કાનૂનથી એ ચાલે છે. બીજો કોઈ નિયમ નથી, બીજા કોઈ તત્વો નથી. ગમે ત્યાં દેખાય છે બધું કુદરતના 5 સનાતન તત્વોથી જ બધી જ અવસ્થા બનેલી છે અને બધી જ અવસ્થા કુદરતી કાનૂન પ્રમાણે ચાલે છે. જેમાં શરીર જે છે એ પણ કુદરતના 5 તત્વોથી બન્યું છે. જળ, ગતિશાયક, સ્થિતિશાયક, સમય અને સ્પેસ. 5 તત્વો. અને આ શરીર પાછું કુદરતના કાનૂનથી ચાલે છે. સમજાય છે? જન્મથી મોત સુધી બધી જ અવસ્થાઓ એ કુદરતી કાનૂન પ્રમાણે જ છે ને.
કોઈની મરજીથી આપણું જીવન નથી. દરેકના પોતાના કર્મોથી આ જીવન ચાલે છે. સમજાયું? એટલે 5 સનાતન તત્વ જે છે એ જરાક સમજાવજો. તત્વ તો 6 છે, હા 6 છે, ચાલે છે. પણ એક તત્વ આત્મા છે, જે આપણે પોતે છે, શરીર નહીં, આત્મા. પછી બીજું જળ તત્વ છે. આ જળ તત્વથી શરીર બન્યું છે. આ બહાર દેખાતી દુનિયાની બધી જ અવસ્થાઓ જળ તત્વથી બનેલી છે, બધી જ. નો ઓપ્શન. એ બધી જ જળ તત્વથી બનેલી અવસ્થાઓને ગતિ સહાયક તત્વ લાગુ પડે છે, સ્થિતિ સહાયક તત્વ લાગુ પડે છે. ગતિ માટે ગતિ સહાયક તત્વ જોઈએ, સ્થિર રહેવા માટે સ્થિતિ સહાયક તત્વ જોઈએ. પછી બધી જ અવસ્થાને આ સમય તત્વ લાગુ પડે છે. શું લાગુ પડે છે? સમય તત્વ. એનું જન્મથી એન્ડ આવે એ આખી પ્રક્રિયાને સમય તત્વ કહેવાય. આનો જન્મથી મૃત્યુ થાય એ બધી જ અવસ્થાને સમય તત્વ કહેવાય. અને આ બધી જ અવસ્થાઓની અંદર સ્પેસ છે, આકાશ. આકાશ શરીરમાં પણ આકાશ છે, એટલે આપણે હવા પાણી ખોરાક લઈ શકીએ છીએ. શરીરમાં પણ શરીરના બધા જ અંગોને પણ અને શરીરને પણ સમય તત્વ લાગુ પડે છે. શરીરની અંદર પણ ગતિ સહાયક તત્વ કામ કરે છે. શરીરની અંદર ઓર્ગન રૂપે સ્થિતિ સહાયક તત્વ કામ કરે છે. અને આખું શરીર અને શરીરના બધા જ પાર્ટ એ જળ તત્વથી બનેલા છે. અને એની હાજરીમાં એની અંદર ચેતનની હાજરી છે. ખ્યાલ આવ્યો? એટલે આ દુનિયા પણ 6 તત્વની બની છે, અને આ શરીર પણ. ખ્યાલ આવ્યો? સમજાયું કે નહીં? સમજાવ્યું. આટલું બધાને લાગુ પડે, સમજે એને માટે. પૂછવું છે કોઈને કે સમાપ્ત કરી દઈએ? પછી છેલ્લે જે આપણે છેલ્લો સમય આવે તો આપણી સાથે જે શરીર છે તો અહીંયા કુદરતનું છે, કુદરત લઈ લેવાનું છે. અને જે આ ભાવમાં કરેલા ભાવમાનથી કરેલા જે નવા કર્મો છે એને ભોગવવા માટેનું કુદરત પછી બીજો ફોર્મ આપે છે. સાથે શું આવે છે? બસ એ જ. બાકી કુદરતને આપવાનું છે ને. સાથે ખાલી કર્મ આવે છે. કર્મને ભોગવવા માટે શરીર, સંજોગો, શક્તિ બધું કુદરત આપે છે. એટલે સાથે આવી ના કહેવાય ને, એ તો કુદરત આપે જ છે ને. અજ્ઞાન જેટલો ભાગ બાકી રહી ગયો છે એ ભેગો આવે છે. આવે ને, એને કહેવાય જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને મોહનીય કર્મ. એ ત્રણેય કર્મો સાથે આવે. જ્ઞાન આવરણ એટલે આત્મા હોવા છતાં પણ આત્માનો અનુભવ ન થવા. દર્શન આવરણ એટલે આ જગતનું સનાતન સત્ય ના સમજવા દે. મોહનીય કર્મ એટલે આત્મામાં સુખ હોવા છતાં બહાર સુખ લાગે, એ મોહનીય કર્મ. આ ત્રણેયનું એક નામ અજ્ઞાન. એનાથી કર્મ, એનાથી જન્મ મરણ. આવું સીધું સાધું છે. એમાં કઈ ગોળ ગોળ આવે જ નહીં કશું.
એટલે આપણે આ ભાવ મન ને કોઝલ બોડી જ સમજવાનું. એ કોર્સ કર્યા હોય એને. ભાવ મનથી કોઝલ બોડી બને. ભાવ મન એ કોઝલ બોડી નથી, ભાવ મનથી કોઝલ બોડી બને. દ્રવ્ય મન છે એને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? કારણ કે બની ગયેલું છે. બની ગયેલું. પણ જયારે બની રહ્યું હોય ત્યારે એને કોઝલ બોડી ના કહેવાય, બન્યા પછી કહેવાય કોઝલ બોડી. બની રહ્યું હોય ત્યારે એને શું કહેવાનું? ખાલી ભાવ મન. ભાવ મનથી ભાવ ઉત્પન્ન થાય છે, એને એક ભાવને કોઝ કહેવાય ઇંગ્લિશમાં. અને આખી લાઈફના કર્મોને કોઝલ બોડી કહેવાય. એને ગુજરાતીમાં કારણ શરીર કહેવાય. એ કારણ શરીર પ્રમાણે કુદરત કાર્ય શરીર આપે, ઇફેક્ટ બોડી આપે. આવી રીતે કોઝ એન્ડ ઇફેક્ટ સાયકલ ચાલ્યા કરે છે. એનું નામ કહેવાય સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ. કશું એવિડન્સ વગર બનતું, ફક્ત આપણે એવિડન્સ ખબર પડતી નથી. કશું જ એવિડન્સ વગર ના બને. કશું રેન્ડમ નથી. શું નથી? પણ આપણે શું છે, બધા પુણ્યશાળી જીવો ખરા. પુણ્યશાળી જીવો ખરા અને ડેવલપમેન્ટ પણ ખરું, કે જેથી આપણે વિતરાગ શબ્દ, તીર્થંકર શબ્દ, જૈન ધર્મ મળવો, આ બધું આપણને ડેવલપમેન્ટથી મળ્યું ખરું. પણ સામે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મોહની કર્મના એટલા ભયંકર આવરણો છે કે વિતરાગ પરમાત્માની દેશનામાં બેસવા છતાંય આપણે સમજી શક્યા નહીં. એમાં વિતરાગ પરમાત્મા શું કરે? બોલતા નથી. વિતરાગ ભગવાન કરે શું? એમનું કામ તો સમજાવવાનું છે, પણ આપણે ના સમજીએ તો કેટલા અવતારથી આમ જ ભટકીએ છીએ. તીર્થંકરોની પણ સભામાં બેસીને આયા તો હતા એવાને, કારણ કે એટલો મોહ છે સંસારમાં. શું છે? કે હજુ આ શરીર અને શરીર સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા છે જ નહીં. ખ્યાલ આવ્યો? એ હજુ સ્વીકાર થતો નથી. જેને આપણે વિતરાગ પરમાત્મા માનીએ છીએ એવા તીર્થંકર ભગવંતોએ તો પોતાના જીવતા જ સમગ્ર સંસાર, જેને આપણે સ્થૂળ સંસાર કહીએ છીએ, એ આખો ત્યાગ કરી નાખેલો. હા કે ના? એ આપણા ભગવાનની પણ વાતો આપણે માનતા નથી. કારણ કે આપણે બધા એટલા હોશિયાર છે કે ભગવાનને તો માનવાનું, પણ ભગવાનનું માનવાનું બોલતા નથી. એટલા બધા હોશિયાર છે ભગવાન કરતા બધા, કે એ તો ભૂલ કરે, આપણે કરીએ એવા કાચા બોલતા નથી. કારણ કે આપણે તો બધું હાથે લઈ જવાનું. વિચાર કરો. ખ્યાલ આવ્યો? જે વસ્તુ ઉઘાડી આંખે દેખાય છે કે કોઈ પણ વ્યક્તિ જન્મે ત્યારે કશું લાવતી અને આપણી આંખો સામે મરી જાય તો કશું લઈ જતી, આ તો બધા માટે છે ને. ધર્મ સંપ્રદાય વચ્ચે નથી આવતો ને, તો પણ આ વાત જીવતા નથી સ્વીકારાતી, અને મર્યા પછી છૂટકો નથી, બોલતા નથી. મર્યા પછી છૂટકો છે કે નાના મારે 1 કિલો સોનું 2 કિલો લઈ જવું છે, લઈ જવાય? હાચવવાનું ખરું, લઈ જવાનું કે લઈ જવાય? તો પછી કાઢી જ લે ને. તમે એમને લઈ જાય ચાલે? જે પાછળ વાળા તો વાપરે કે ના વાપરે? મને કે સ્વામીજી આવો કેવો નિયમ છે? જે મા બાપ છોકરાને જન્મ આપે એ જ પલિતો ચાપે, મૂકું તો એ જ ચાપે ને.
નહીં તો મિલ્કત ટ્રાન્સફર ક્યાંથી થાય? બોલતા નથી. થાય ટ્રાન્સફર? જેને જન્મ આપ્યો હોય તે જ બાળે. અગ્નિ સંસ્કાર એ જ કરે ને. બધા સંસ્કારો મા બાપ આપે છોકરાને જન્મ્યા ત્યારથી. અગ્નિ સંસ્કાર બાપ નો છોકરો કરે. બોલતા નથી. હા કે ના? બોલતા નથી. અગ્નિ સંસ્કાર કોણ કરે? છોકરો કરે બાપને. બાકી જન્મ્યા ત્યાં સુધી બાપ મા બાપે સંસ્કાર છોકરાને આપ્યા, પણ અગ્નિ સંસ્કાર છોકરો કરે પાછો. કેવી કુદરતની કરામત કેવી છે જો. યસ કે નો? બોલો. નો કરવું હોય તો પરાણે કરાવડાવે. હે? નો ઈચ્છા હોય, નો કરવું હોય તો પરાણે કરાવડાવે. અને આખી જિંદગી બાપાએ કશી મિલકત આપી ના હોય અને બધી પોતાના નામે રાખી હોય, પણ જેવું ડેથ સર્ટિફિકેટ આવે એટલે મિલકત એમની એમ રે. બાપાનું નામ ચેકાઈ જાય, છોકરાનું નામ આવી જાય. બોલતા નથી. તમારે આપવાની જરૂર ઓટોમેટિક આવી જાય. મસ્ટર ઉપર નામ જ બદલાઈ જાય. અજયજી પવાર ગુજરી ગયો અને પત્ની આવી ગઈ. આવી જ જાય ને બોલો, તરત જ. દુઃખ છે જ નહીં. બોલો, ઘર દુઃખ છે જ નહીં. આવી ગયો. बैठ गया वो, खुशी का माहौल आया। हैं? वो गया तो गया, खुशी का माहौल आया वो तो। डिप्टी सीएम नौकरी लग गई। આ ખુશી કા માલ કહે છે, તમે ખુરશી કા મહેલ કહો છો. હા કે ના? खुशी की खुशी, એ ખુરશી ની વાત કરી, તમે ખુશી ની વાત કરી. खुशी की खुशी। યસ કે નો? यस, खुशी खुशी की खुशी। हाँ. किस्सा किस्सा वो नहीं जाता तो कुर्सी नहीं मिलती हो। किस्सा कुर्सी का है. એવું તો છે ને. ગેમનો ખેલ ખરાબ બની જાય. ચલો આપણે પ્રાર્થના બોલી લઈએ. કાલ પાછો સવારે સત્સંગ છે. હે અંતર્યામી પરમાત્મા, हे अंतर्यामी परमात्मा, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. आप